જે પદના પર રાખ્યું છે, ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે અચંચળ નીચ શક્તિ, અનામી અરૂપી જો તો ઉદય કર પોતાના ઉદય કરીને અગ્નાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતિ કરતો આ પુરુષાર્થ ચાલુ રાખીશું અને આખા દિવસના વ્યવહારમાં આ નામધારી હરતા ફરતા તમને દેખાય અને દેખાતા જશે. જેટલું દેખાય એટલું એ ગયું જ સમજવાનું, કારણ કે જોયું નથી એની અસરો છે, જોયું એટલે કે એને યથાર્થ સ્વરૂપે કે આ વ્યવહાર જ છે અને આ નિશ્ચય છે. બહાર વ્યવહાર દેખાય ખોટું છે, અંદર નિશ્ચય છે. નિશ્ચય જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે અને બહારનો વ્યવહાર ક્રિયા સ્વરૂપ છે. અને ક્રિયા એટલે શું? તો કે પૂર્ણ થયેલું જ ગલન થાય, એમાં કોઈ નવીનતા રાખવા જેવી નથી. રાખવા જેવી કે રાખેલી લાગે છે ત્યાં સુધી અસરો છે. એટલે આ બધી આ પદને વાગોડવાથી આપણી દ્રષ્ટિ એવી નિર્મળ થતી જાય અને એ દાદા જે રીતે આખા જગતને જોયું નિર્દોષ અને એક જ સ્વભાવનું જોયું, એ પૂર્ણ થયેલું જ ગલન થાય છે. બીજી કોઈ વસ્તુ છે જ નહીં. અને બીજું જો હોય તો કે મારું સ્વરૂપ છે અને તેનું જાણે છે, એનો આપણે સ્પષ્ટ અનુભવ કરવા માટે આ બધી બાબતો બીજું આખા દિવસના પ્રોગ્રામમાં બીજો કોઈ